અહીંયા ઉભા રહીએ આપણે. હા આકાશ, તને ખબર છે કાલે મેં ભાઈ સાથે આપણી ફ્રેન્ડશિપની વાત કરી. અચ્છા, તો શું કહ્યું તારા મોટા ભાઈએ? વાત તો પૂરી થઈ જ નહીં. હજુ હું આગળ વાત કરું ને એ પહેલા ભાઈને કોઈનો ફોન આવી ગયો અને બસ વાત અધૂરી રહી ગઈ. ઓહ, મતલબ કે તે તારા મોટા ભાઈને હજી આપણા લગ્નની વાત તો કરી જ નથી, એમ જ ને? અરે બાબા, કરી લઈશ. આજે હું જેવી ઘરે જઈશ ને એટલે ભાઈને પહેલા આપણા લગ્ન વિશે જ વાત કરીશ બસ. પણ આશા, આ તારા મોટા ભાઈ આપણા લગ્નની વાત માનશે તો ખરા ને? અરે શું કામ ના પાડે? તને ખબર છે મારા ભાઈએ આજ સુધી મને કોઈ વસ્તુની ના નથી પાડી. મારો બાપ ગણું કે મારી માં, મારા માટે તો મારો ભાઈ જ છે. તને ખબર છે મારા ભાઈએ મારા બધા સપના પૂરા કર્યા છે. જો મને ડર હોય ને તો એ તારા પપ્પાનો છે. તું જ વિચાર ને દેવાંગ, એ એમએલએ રાધાબેનની ઓફિસમાં કાર્ય કરતા છે. આટલું મોટું નામ છે એમનું. શું એ મારા જેવી ગરીબ છોકરીને અપનાવશે? એમના ઘરની વહુ બનાવશે ખરા? આશા, મારે પણ તારી જેમ જ છે. પણ હા, મારા પપ્પા મારા પડ્યા બોલ ઝીલે છે. તને ખબર ન હોય તો એક વાત કહી દઉં. મેં મારા પપ્પાને તારી વિશે બધી જ વાત કરી દીધી છે અને એમણે તો લગ્નની હા પણ પાડી દીધી છે. શું? તારા પપ્પાએ આપણા લગ્નની હા પાડી? હા. ઓ માય ગોડ દેવાંગ, હું આજે બહુ ખુશ છું. સિરિયસલી થેન્ક યુ સો મચ. અરે પણ પડી જઈશ. બસ કર હવે, ગાંડી થઈ જઈશ કે શું? છોડ એ બધું. હું છે ને આ ખુશીની વાત પર તને ટ્રીટ દેવા માંગુ છું. એટલે આપણે હોટલમાં જમવા જઈએ? યુ મીન પાર્ટી? હા, મારા તરફથી પાર્ટી. હા, તું મને પાર્ટી આપતી હોય તો હું શું કામ ને ના કહું? હા, ચાલ ચાલ ત્યારે. આશા, તું ક્યાં હતી? કેમ ઘરે આવતા વાર લાગી? મને બહુ ભૂખ લાગી છે. ભાઈ તમે થોડી વાર બેસો, હું ફટાફટ જમવાનું બનાવી દઉં. હો ને? જલ્દી બનાવજો, જા. હા. ભાઈ ચલો. થઈ ગયું તૈયાર? હા. ભાઈ ખબર છે કાલે હું તમને એક છોકરાની વાત કરતી હતી. એ તને બહુ ગમે છે એમ જ ને? જો મારી બેન, તને એ છોકરો ગમતો હોય ને અને હારા ઘરનો છોકરો હોય તો એને બોલાય કે મને મળવા આવે. હું એકવાર જોઈ લઉં, પછી એના મમ્મી પપ્પાને બોલાવી અને આ વાત આગળ કરું. ભાઈ એ પહેલેથી જ મારો ફ્રેન્ડ છે અને એ છોકરો છે ને બહુ સુખી ઘરનો છે. બહુ સુખી ઘરનો છે? કોનો છોકરો છે? એના પપ્પાનું નામ શું છે? ભાઈ દેવાંગના પપ્પા છે ને એ એમએલએ રાધીબેનના મંત્રી છે. એમનું નામ ગિરીશભાઈ છે. ભાઈ શું થયું? કેમ આમ જમવાનું અધૂરું મૂકીને ઊભા થઈ ગયા? અચ્છા, જે છોકરાની તું વાત કરી રહી છે ને એની સાથે હું તારા લગ્ન નહીં કરાવી શકું. ને મહેરબાની કરીને આ વાત ફરીવાર મને નહીં કરતી. ભાઈ ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ એવું તો શું થયું છે કે દેવાંગના પપ્પાનું નામ સાંભળીને તમે આટલા અકળાઈ ગયા? શું એ લોકોએ તમને હેરાન કર્યા છે? કંઈ કીધું છે કોઈએ? મારી બેન, તને ખબર નથી કે માણસ કેટલો ખરાબ છે? એના શરીરમાં જેટલું લોહી વહે છે ને એનું એક એક ટીપું ગરીબોનું પીધેલું છે. એના પેટમાં જેટલું અન્ન છે ને એ હરામની કમાઈનું ખાધેલું અન્ન છે. એ માણસના માથામાં જેટલા વાળ છે ને એટલા એને પાપ કર્યા છે.
અને તું તું એના ઘરમાં વહુ થઈને જવા માંગે છે? બસ, મને ખબર જ હતી કે તમે આવી જ કંઈક બકવાસ કરશો. તમે અભણ છો ને, ગરીબ છો ને, એટલે તમારી બુદ્ધિ છે ને એ આટલી જ ચાલશે. ભાઈ, આ દુનિયામાં એવું કોણ છે જેણે એકેય પાપ ના કર્યું હોય? કોણ છે જે દૂધનું ધોયેલું છે? કહેશો મને? તારી વાત સાચી છે મારી બેન. આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી જેણે પાપ નથી કર્યું કે નથી કોઈ ખોટું કામ કર્યું, પણ આપણા જેવા ગરીબોને લૂંટીને એના મળદામાંથી મિજબાની ફક્ત આ એક વ્યક્તિએ જ કરી છે. પણ તેને અત્યારે નહીં સમજાય. ભાઈ, સાચું કહું ને તો મને તો એવું લાગે છે કે આ તમને છે ને દેવાંગના પપ્પા સાથે પર્સનલ ઇશ્યુ છે. પણ જો કે તમારી જે પણ કોઈ પ્રોબ્લેમ હોય, જે ઇશ્યુ હોય, એ તમારા સુધી રાખજો. મારી અને દેવાંગની વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. હું દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું, અને મહેરબાની કરો ને તો મારી અને દેવાંગની વચ્ચે ના આવતા. પ્લીઝ, તમારી વાતો તમારા સુધી રાખજો. દેવાંગ, દેવાંગ શું કરે છે? હા, બોલો ને પપ્પા. દેવાંગ, બેટા આજે તારે કોલેજ નથી જવાનું? નહીં પપ્પા, આજે મારે કોલેજ નથી જવાનું, પણ મારે મારા મિત્રની સાથે જવાનું છે. એના માટે છોકરી જોવા. દેવાંગ, પણ મને તો એ નથી સમજાતું કે તું તારા બધા મિત્રો સાથે છોકરી જોવા જાય છે, પણ તારે તારા માટે છોકરી જોવા ક્યારે નથી જવાનું? પપ્પા, તમારું આ સપનું પણ બહુ જ જલ્દી સાકાર થઈ જશે. જો મેં આશાની સાથે બધી જ વાત કરી લીધી છે, અને આશાએ પણ એના મોટા ભાઈની સાથે વાત કરી જ લીધી હશે. બસ હવે આજકાલમાં એના મોટા ભાઈ અહીંયા આવતા જશે. મોહન, તું અહીં શું કામ આવ્યો છે? અરે પપ્પા, આ તો આશાના મોટા ભાઈ છે. મેં તમને હમણાં વાત કરી હતી ને, કદાચ એ વાત કરવા માટે જ આવ્યા હશે. ઓ, તો તું જ છે આશાનો ભાઈ એમ ને? આવ મોહન, આવ, અહીંયા બેસ. મંત્રી સાહેબ, હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તમને કહેવા આવ્યો છું કે સમજાવી દેજો તમારા દીકરાને કે મારી બેન આશાને ભૂલી જાય, કારણ કે આગ અને દારૂની દોસ્તી ક્યારેય નથી થતી. અરે મોહનભાઈ, આવું કેમ બોલો છો? જો હું ને આશા એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. દેવાંગ, નફરતની જમીન ઉપર તેમના છોડ નથી પાંગરતા. હા, તારા બાપે છે ને બધે બાવળિયા વાવ્યા છે, બાવળિયા, અને તું એ બાવળિયાની જમીન ઉપર તેમના છોડ ખીલવા નીકળ્યો છે. એ સાત ભાવે શક્ય નથી છોકરા. ભૂલી જજે મારી બેનને, અને આજ પછી એનું નામ પણ લીધું છે ને તો યાદ રાખજે, જેટલું જોર તારા બાપ પાસે સત્તાનું છે ને એના કરતા બાવડામાં મારા બળ વધારે છે. હાડકા ભાંગી નાખીશ તારા, યાદ રાખજે. બસ હે મોહન, તું મારા જ ઘરમાં આવીને મારા છોકરાને ધમકાવે છે. ચૂપચાપ નીકળી જાય છે, નહીં તો ન થવાની થઈ જશે. અત્યારે તો જાઉં છું, અને નહીં થવાની તો થાશે, એટલે જ કહું છું તારા દીકરાને સમજાવી દેજે. અરે જા ભાઈ જા, તારા જેવા તો 70 જોઈ લીધા. સરપ્રાઈઝ કરવા કરતી હતી તે સામે જોઈ લીધું. આશા, એ બધી વાત છોડ. કાલે તારા મોટા ભાઈ આવ્યા હતા અમારા ઘરે. શું? મારા ભાઈ તારા ઘરે આવ્યા હતા? હા, ઘરે આવીને આપણા લગ્નની ના પાડીને ગયા છે. શું? મારા ભાઈએ તો હદ કરી છે. એમની આટલી હિંમત કે તમારા ઘરે આવીને લગ્નની ના પાડી ગયા?
હવે તો શું કરવું ને મને તો એ જ નથી સમજાતું. હવે તો એ વાતનો ડર પણ લાગે છે કે ક્યાંક આ તારો ભાઈ આપણા લગ્ન નહીં થવા દે તો. એવું ક્યારેય નહીં બને દેવાંગ. હું મારા ભાઈને એક વખત સમજાવવાની કોશિશ કરીશ, પણ જો એ પછી નહીં માને ને તો હું તારી સાથે કોર્ટ મેરેજ કરી લઈશ. દેવાંગ, હું જાઉં છું. અરે પણ આશા, ક્યાં જાય છે તું? ઘરે જાઉં છું, બીજે ક્યાં જાઉં? આજે છેલ્લી વખત ભાઈ સાથે વાત કરવી છે. સમજી જાય ને તો ઠીક. પણ આશા, આશા મારી વાત તો સાંભળ. નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. ગિરીશભાઈ, આપણે સોન તલાવડી વાળો બંધ બાંધવાનો હતો, તો એના ટેન્ડરનું શું થયું? ટેન્ડરની કોપી મંગાવી તમે? હા મેડમ, મેં બધા જ કોન્ટ્રાક્ટરો પાસેથી તમામ ટેન્ડર મંગાવી લીધા છે અને આજ સાંજ સુધીમાં આવી પણ જશે. બરાબર. મેડમ, મારે તમને એક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? મેડમ, આ મારો દીકરો દેવાંગ કોલેજમાં એક છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. આ તો બહુ સારી વાત કહેવાય, પણ એમાં પ્રોબ્લેમ શું છે? મેડમ, એમાં પ્રોબ્લેમ એ છે કે છોકરીનો ભાઈ મારા દીકરા સાથે લગ્ન કરાવવાની ના પાડે છે. કોણ છે છોકરી અને શું છે છોકરીના ભાઈનું નામ? મેડમ, એ છોકરીના ભાઈનું નામ છે મોહન, મોહન સુખપરા. મોહન સુખપરા? ગિરીશભાઈ, આ તો એ જ મોહન છે ને જેણે લગભગ 10 થી 12 વર્ષ પહેલા આપણા લોકો સામે બગાવત કરી હતી? આપણી કેટલીક યોજનાઓને ભ્રષ્ટાચાર તરીકે ઓળખાવીને પેપરમાં આપણી વિરુદ્ધ લેખ લખાવ્યા હતા. હા મેડમ, તમારી વાત એકદમ સાચી છે. આ એ જ મોહન છે. ઓહ, તો એમ વાત છે. કટક બેઠું તો છે પણ કાંટાની ડાળીએ જઈને બેઠું છે. ગિરીશભાઈ, તમે ચિંતા નહીં કરતા. આ મોહનનો દાણો હવે હું દબાવીશ. મોહનને હું તમારી સામે ઝુકાવીને જ રહીશ. થેલો લઈને ક્યાં જાય છે? કે બહાર જઈ રહી છે? ભાઈ, હું તમને છેલ્લી વખત પૂછું છું કે તમે મારા અને દેવાંગના લગ્ન વિશે હા પાડો છો કે નહીં? જો તમે હા નહીં પાડો ને તો હું આજે અને અત્યારે જ આ ઘર છોડીને હર હંમેશ માટે જાઉં છું. શું બોલી તું? તારી આટલી હિંમત! તું એ મંત્રીના છોકરા માટે તારા ભાઈનું ઘર છોડવા તૈયાર થઈ ગઈ? ઠીક છે, તારે જવું જ છે ને તો જા. તારે એ મંત્રીના છોકરા સાથે લગ્ન કરવા છે ને તો તું જા, હું તને નહીં રોકું. જતા પહેલા હું જે તને બતાવું ને તું એકવાર જોતી જા. બેસ. હાલે, આ વાંચ. વાંચ, આમાં શું લખ્યું છે? હા જો, આ જમીનના ગોટાળા, આ ખડર પરની જમીનનો ગોટાળો જો. આ વાંચ, આ સરકારી હોસ્પિટલના ગોટાળા, કરોડોના કૌભાંડ કર્યા છે લોકોએ. વાંચ, આ શું લખ્યું છે? વાંચ અહીંયા, વાંચ. અરે, જે બાળકો માટે પ્રાથમિક શાળા બનાવવાની હતી એનો કૌભાંડ જો. અને 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 હવે આ વાંચ. વાંચ, એમાં શું લખ્યું છે?
આમાં તો મમ્મી પપ્પાના સમાચાર છે. મમ્મી પપ્પાની મૃત્યુની જે ઘટના બની હતી એ સમાચાર આમાં લખ્યા છે. હા, મમ્મી પપ્પાના મોતના સમાચાર આજથી 12 વર્ષ પહેલા છાપામાં છપાયા હતા. તને ખબર છે મમ્મી પપ્પાનું મૃત્યુ કેવી રીતે થયું? હા, રાધા મેડમ અને એના મંત્રી ગિરીશે જ આપણા મમ્મી પપ્પાને મારી નાખ્યા છે. અને એને મારીને ઢાંકી દીધા હતા. અત્યારે એ રાધા મેડમનો બંગલો જ્યાં ઉભો છે ને એ આપણી વાડી હતી. એ જમીન રાધા મેડમને જોતી હતી એટલે આપણા પપ્પા પાસે માગી અને પપ્પાએ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે રાધાએ એના મંત્રી છે ગિરીશે મળીને આપણા પપ્પા અને મમ્મીને મારી નાખ્યા અને કૂવામાં નાખી અને એ કૂવો બોરી દીધો. તને ખબર નથી કે રાધા મેડમનો બંગલો જ્યાં ત્યાં ઉભો છે ને એ આપણા મમ્મી પપ્પાની લાશ ઉપર ઉભો છે. તને ખબર છે મમ્મી પપ્પાનું મૃત્યુ કેવી રીતે થયું? હા, રાધા મેડમ અને એના મંત્રી ગિરીશે જ આપણા મમ્મી પપ્પાને મારી નાખ્યા છે. એ જમીન રાધા મેડમને જોતી હતી એટલે આપણા પપ્પા પાસે માગી અને પપ્પાએ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે રાધાએ એના મંત્રી છે ગિરીશે મળીને આપણા પપ્પા અને મમ્મીને મારી નાખી અને કૂવામાં નાખી અને એ કૂવો બોરી દીધો. તને ખબર નથી કે રાધા મેડમનો બંગલો જ્યાં ત્યાં ઉભો છે ને એ આપણા મમ્મી પપ્પાની લાશ ઉપર ઉભો છે. અરે બહુ લેટ થઈ ગયું આજે. આશા કેમ નહીં આવી હોય? આશા, હલો, હા આશા, ક્યાં છે તું? હું સવારનો તારી રાહ જોઈને ઊભો છું. હવે હું નહીં આવું. એ આ તું શું બોલે છે આશા? શું થયું છે? આ તારા ભાઈ તને નથી આવવા દેતા કે શું? જો એવું હોય ને તો તું મને કહી દે, હું મારા માણસોને લઈને અત્યારે ત્યાં આવું છું અને તને લઈ જાઉં છું. મારો ભાઈ મને નથી રોકતો, પણ હવે હું જ તારી પાસે નથી આવવા માંગતી. કારણ કે તારો બાપ છે ને, તારો બાપ મારા મા બાપનો હત્યારો છે. અરે આ તું શું બોલે છે આશા? ને આવું બધું તને કોણે કહ્યું? જા જઈને પૂછ તારા બાપને. તારા બાપ અને ઓલી રાધા મેડમ છે ને, એને મારા મા બાપનું ખૂન કર્યું છે, મર્ડર કર્યું છે. હવે છે ને તારા ઘરનું પાણી તો દૂરની વાત છે, તારી સામે પણ ક્યારેય નહીં આવું. અરે જે ઘરમાં મારા મા બાપની ઠાઠડીઓ બંધાણી હોય ને, ત્યાં મારો પગ ક્યારેય ન પડે, ક્યારેય નહીં. મૂક ફોન. આશા, હલો હલો. હા ભાઈ, હા, તમારું કામ થઈ જશે. અરે મારી મેડમ સાથે બધી વાત થઈ ગઈ છે. તમને મેં કીધું ને એ તમે તૈયાર રાખજો, તો તમારું બધું કામ થઈ જશે. હા તો કોઈ વાંધો નહીં, તમે કાલે ઓફિસ પર મળો. અરે કોઈ ટેન્શન ન લો, તમારું કામ થઈ જશે. હા 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 થઈ જશે. પપ્પા, મને એ વાતનો જવાબ આપો કે આશાના પપ્પા નટવરભાઈની સાથે તમારે શું દુશ્મની હતી? દુશ્મની મારે એની સાથે નથી. આ દુશ્મની તો આપણા મિનિસ્ટર રાધાબેન છે ને, એને એની સાથે હતી. રાધાબેને નટવરે પાસે એની જમીન માંગી તો નટવરે જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે રાધાબેન સાથે મળીને તમે આશાના મમ્મી પપ્પાનું ખૂન કરાવી નાખ્યું, મારી નાખ્યા એ બંનેને. અરે બેટા દેવા, આ રાજકારણમાં તો આવું બધું ચાલ્યા જ કરતું હોય. તને ખબર છે આ ધાક વગર રાજ ન ચાલે અને શાખ વગર ઘર નથી ચાલતું. એટલે તું આવી બધી માથાકૂટમાં નહીં પડીશ. પપ્પા, મને નહોતી ખબર કે તમે જે આ ઘરમાં કમાઈને લાવો છો ને
એ તમારા બાપની કમાઈ છે. આપણું આલીશાન ઘર, આપણો વૈભવ, આપણો બંગલો એ ગરીબોના મરદા ઉપર ઊભો થયેલો છે. અરે થૂકું છું આ તમારા વૈભવ ઉપર પપ્પા. મારે નથી ભોગવવી તમારી આ સાહેબી. આજે તમારા જ કારણે મારી આશા મારાથી દૂર થઈ રહી છે પપ્પા. હું મારી આશાને છોડવા નથી માંગતો. પછી ભલે મારે આ બંગલો, વૈભવ કે તમને પણ છોડી દેવા પડે પપ્પા. આશા આશા આશા, અરે શું આશાના નામે રટ લગાવીને બેઠો છે તું? શું ભાળી ગયો છે તું એ છોકરીમાં? મને તો એ નથી સમજાતું. સાંભળવું છે ને પપ્પા તમારે, તો સાંભળી લો. આશા અને એના ભાઈમાં માનવતા છે, વિવેક છે, સંસ્કાર છે અને જીવન જીવવાની રીત છે કે તમારામાં નથી પપ્પા. દેવાંગ, બસ બહુ થયું. હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતો, નહીતર મારે હાથ ઉપડી જશે. તારે આશા પાસે જવું છે ને તો જા ઉપર, નીકળી જા મારા ઘરમાંથી બહાર. અરે આશા, ઊભી તો રહે. જો મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. જવા દે મને, રસ્તો છોડ. અરે પણ આશા, મારી વાત તો સાંભળ. તું મારાથી આમ મોં ન ફેરવ. તે મને સાચી વાત કરીને ત્યારથી મેં મારા પપ્પાનું ઘર છોડી દીધું છે. એક સામાન્ય નાસ્તાની લારીમાં હું નોકરી કરું છું. અરે તું મજૂરી કરે, વેઇટર બને, ગમે તે કરે, મારે શું લેવા દેવા? મારા બાપના હત્યારાનો દીકરો છે તું. જેટલી નફરત મને તારા બાપથી છે ને, આજ પછી અત્યારથી એટલી જ નફરત મને તારાથી છે. પણ નહીં, આજ પછી ક્યારેય મને બોલાવવાની કોશિશ ન કરતો, તારી સામે પણ ન આવતો. આશા, દેવાંગ, તું આ શું કરે છે? તું એક મંત્રીનો દીકરો થઈને આવા ઢાબામાં વેઇટરનું કામ કરે છે? ભલે હું વેઇટરની નોકરી કરું પપ્પા, પણ હું છે ને મારા પરસેવાની કમાણીનું ખાઈશ, તમારા બાપના પૈસાનું નહીં. અને આ બધું એટલા માટે કરી રહ્યો છું કે તમારી સાથે રહીને જે મેં બાપના પૈસાનું ખાધું છે ને, એ હવે હું બાળી નાખવા માંગુ છું. હવે તું બહુ હોશિયારી કરીને આટલો બધો પાવર નહીં કર. આ તારા બાપની કમાણી ને તો પાપની કમાણી કે છે? પપ્પા, તમે એક મંત્રી છો અને તમારી ગામમાં ઇજ્જત અને આબરૂ છે. હું તમારી સાથે ખોટી લપ કરીને તમારી ઇજ્જત, આબરૂ ને સોમાને ઠેસ પહોંચાડવા નથી માંગતો. માટે મહેરબાની કરીને તમે ચાલ્યા જાઓ અહીંયાથી. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ આ સાંજ સુધીમાં ઘેરે પાછો આવી જજે. કયું ઘર પપ્પા, અને કોનું ઘર? હું તમારા ઘરમાં પાછો આવવા નથી માંગતો. મારું જીવન મારી જાતે જીવવા માંગુ છું. અને હા, તમે જે ઘર ઘર કરો છો ને,
એ પાપની દુનિયામાં હવે હું પગ નહીં મૂકું. ચાલ્યા જાવ અહીંયાથી. અરે ગિરીશભાઈ, બેસો બેસો. હું અહીંયા બેસવા માટે નથી આવ્યો મેડમ. હું આજે તમને એ કહેવા આવ્યો છું કે હું તમારા મંત્રાલયમાંથી રાજીનામું આપી રહ્યો છું. આ તમે શું બોલી રહ્યા છો? એનું ભાન છે ગિરીશભાઈ તમને? અત્યાર સુધી તો હું ભાનમાં નહોતો, પણ હવે હું ભાનમાં આવી ગયો છું રાજા મેડમ. કારણ કે અત્યાર સુધી હું તમારી સાથે રાજ રમત રમી રમી એક બાજી જીતતો ગયો, પણ આ જીતની પાછળ હું મારા સંબંધો, મારું જમીર અને મારા સંસ્કાર હારી રહ્યો છું. જુઓ ગિરીશભાઈ, આ અટપટી વાતો મારા મગજમાં નહીં ઉતરે. તમે જરા મને કહેશો કે તમે કરવા શું માંગો છો, કહેવા શું માંગો છો? ચોખવટ કરશો? મેડમ, આજે મારી આંખ ઉઘડી ગઈ છે અને મારી આંખો પર લાગેલા પાપના પાટા મેં ખોલી નાખ્યા છે. એટલે આજ પછી હું આ ગંદી દુનિયામાં પગ મૂકવા નથી માંગતો. લાગે છે ગિરીશભાઈ કે તમારા મગજની ડગડી છટકી ગઈ છે. ભાન ભૂલી ગયા છો તમે. તમને એ વાતની ખબર નથી કે આ મોહનિયાની વાતમાં આવીને તમે કેટલું મોટું ખોટું પગલું ભરવા જઈ રહ્યા છો. ખોટો તો હું આજ સુધી કરી રહ્યો હતો મેડમ, પણ હવે હું સાચા માર્ગે પાછો વળી રહ્યો છું. એટલે હવે હું જાઉં છું અને આજ પછી આ તમારી પાપની દુનિયામાં હું પગ નહીં મૂકું. શું વાત છે મેડમ? આજે તમે અમારા આંગણે? મોહન ક્યાં છે? મારે મોહન સાથે વાત કરવી છે. બોલાવે ને. ભાઈ, ભાઈ. ઓહો, શું વાત છે! આજે તો અમારા ભાગ્ય ઉઘડી ગયા. મિનિસ્ટર રાધા મેડમ હા અમારા આંગણા પાવન કરવા આવ્યા. તારો બકવાસ બંધ કર અને હું તને જે કહેવા આવી છું ને એ શાંતિથી સાંભળ. હા બોલો, હુકમ કરો, તમારે જે કહેવું હોય કયો. મારી વિરુદ્ધ ગિરીશભાઈને ભડકાવવાનું રહેવા દેજે, અથવા બીજા કોઈને પણ મારી વિરુદ્ધ ભડકાવવાનું રહેવા દેજે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. મેડમ, મેં તમારી વિરુદ્ધ કોઈને ભડકાવ્યા જ નથી. બસ કરી જા. તને શું લાગે છે કે તું જે કરે છે એ વાતથી હું અજાણ છું? ગિરીશભાઈને તે ભડકાવ્યા છે. એટલે આજે એનું પરિણામ એ આવ્યું છે કે મારો ખાસ માણસ મને છોડીને જતો રહ્યો છે. એણે મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધું છે. મિનિસ્ટર મેડમ, મેં ગિરીશભાઈને નથી ભડકાવ્યા, અને તમને જાતે જ છોડીને જતા રહ્યા છે. કારણ કે એને સત્ય સમજાઈ ગયું છે. આ જેમ વિભીષણને પણ કોઈ નહોતા ભડકાવ્યા ને, એવી રીતે ગિરીશભાઈને મેં નથી ભડકાવ્યા. વિભીષણને સત્ય સમજાઈ ગયું એવી જ રીતે ગિરીશભાઈને પણ સમજાઈ ગયું છે. જેમ વિભીષણને રાવણની સોનાની લંકા છોડીને જતા રહ્યા હતા ને, એમ જ ગિરીશભાઈ હા તમારી પાપની દુનિયા છોડીને જતા રહ્યા છે. મોહન, બહુ જીભ ચાલવા માંડી છે નહીં તારી? બહુ ચરબી ચડી ગઈ છે ને તને? તારી ચરબી તો મારે એક દિવસ ઉતારવી જ પડશે, અને હવે એ દિવસ દૂર નથી. કઈ નહીં કરી શકો રાધા મેડમ, તમે કઈ નહીં કરી શકો. તમારાથી શેકેલો પાપડ નહીં ભાંગે, કારણ કે હજી પણ તમારી દુખતી નસો
મારા હાથમાં છે અને હું ધારું ને તો તમારી ખુરશીના પાયા હજી ઊંધા કરી શકું એમ છું. એ છોકરી, સમજાવી દે તારા ભાઈને, હજી એ તારી પાસે સમય છે. નહીં તો તારા બાપ પાસે આ તારા ભાઈને ભાથું લઈને મોકલતા મને જરાય વાર નહીં લાગે. હં? બીજી વાત કે આ તમે લોકો અહીંયા ઊભા છો ને એ ગિરીશભાઈના હિસાબે ઊભા છો, કારણ કે એનું મોઢું મને અહીંયા આડું આવે છે. કારણ કે ગિરીશભાઈના દીકરાની તું પહેલી પસંદ છે અને હા, એનો છોકરો તને પ્રેમ કરે છે. બાકી તમારા નામ રેશન કાર્ડમાંથી ભૂસતા મને વાર નહીં લાગે. અને વાત રહી મારી ખુરશીની, તો આમ કરવાની તો કોઈના બાપની તાકાત. હા હા જાઓ, તમારાથી થાય એ કરી લેજો. તમે મારું કાંઈ નહીં બગાડી શકો. મોટી આવી મને ધમકી દેવા વાળી. માય ફૂટ. બેટા, તું હવે આવા બધા કામ છોડી દે. તને આવા કામ કરતા જોઈને મારો જીવ બળે છે. બેટા, મેં રાધાબેન સાથેના તમામ કામ છોડી દીધા છે અને રાધાબેનના મંત્રાલયમાંથી રાજીનામું પણ આપી દીધું છે. દીકરા, હું તો તને એટલું જ કહીશ કે હવે હું હકનું કમાઈ અને હકનું ખાવા માંગુ છું. એટલે હું તને કહું છું, તું ઘેરે પાછો આવી જા. પપ્પા, આ સમાચાર મને મળી ગયા છે કે તમે રાધીબેનના મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ વાત સાંભળીને હું ખૂબ ખુશ છું પપ્પા. પણ હા, તમે મને એક પ્રોમિસ આપો કે હવે ફરી ક્યારેય પણ આ પાપની દુનિયામાં તમે પગ નહીં મૂકો. હા બેટા, હું તને વચન આપું છું કે આ પાપની દુનિયામાં હું ફરી પાછો ક્યારેય પગ નહીં મૂકું. ચાલ બેટા, હવે આપણે ઘરે જઈએ. એક મિનિટ પપ્પા, હું આવું છું. ચાલ બેટા. દેવાંગ, એક મિનિટ. દેવાંગ, મને બધી ખબર પડી ગઈ છે કે તારા પપ્પાએ રાધાબેનનો સાથ છોડી દીધો છે. એ સાચા રસ્તા પર ચાલવા માંડ્યા છે. દેવાંગ, જો આવું જ હોય ને, જો તારા પપ્પા સુધરી ગયા હોય ને, તો મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ જ વાંધો નથી. હું તૈયાર છું તારી સાથે લગ્ન કરવા. મોહનભાઈ, આ રાધાબેન સાથે રહી અને મેં ઘણા જ પાપ કર્યા છે. અને ભાઈ, આ મારા થકી તમને જે નુકસાન થયું છે ને, એ બદલ હું તમારી માફી માંગુ છું. અરે ગિરીશભાઈ, તમે માફી ના માંગો. હા, તમે સાચા રસ્તે વળી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. હવે જે પણ થયું છે ને, તે બધું ભૂલી જાઓ. હાલો, આપણે ઘરે જઈએ અને મોઢા મીઠા કરીએ અને આ વરઘોડિયાના હક પણ નક્કી કરી નાખીએ. હા, કેમ નહીં? તો ચાલો આપણે ઘરે જઈએ. બેટા, તારું શું કહેવાનું છે? પપ્પા, મારું શું કહેવાનું છે એ તો તમને પહેલેથી જ ખબર જ છે ને. ચાલો ચાલો.
તમે ઓફિસમાં નવો છોકરો રાખવાની વાત કરતા હતા, રાખ્યો કે નહીં? હજી રાખ્યો તો નથી, પણ આજે 2 છોકરા ઇન્ટરવ્યુ આપવા આવવાના છે, એમાંથી હું એકને રાખી લઈશ. પણ મારે તને એ પૂછવું છે, આ મારી બેન જયા છે, એના ભાણિયાને હું આપણી ઓફિસમાં રાખી લઉં તો? ના હો, એનું નામ જ ન લેતા મારી આગળ. હા, તમારી બેન, તમારા બનેવિયા ને આ તમારો ભાણિયો, ત્રણેય ઉપર નફરત છે મને. પણ મારી બેન ઉપર તને એટલી બધી નફરત શું કામ છે? મને તો એ ન સમજાતું, એને હું બગાડ્યું છે તારું? તમારે સાંભળવું જ છે ને કે મને તમારી બેન ઉપર આટલી નફરત કેમ છે? તો સાંભળો. આપણા લગ્ન થયા એ પહેલા અમે બંને એક જ કોલેજમાં ભણતા હતા. એનું આખું ફ્રેન્ડ સર્કલ અલગ હતું અને મારું આખું ફ્રેન્ડ સર્કલ અલગ હતું. એક દિવસ અમે કોલેજમાં ગુલ્લી મારીને ફ્રેન્ડ સર્કલ સાથે પિક્ચર જોવા માટે ગયા, અને એ પણ ગૃહ માતાને કહ્યા વગર. આ તમારી લાડકી બેને ગૃહ માતાને ચાડી ફૂંકી દીધી. તે દિવસે સૌથી વધારે માર મને પડ્યો હતો. એ વાતની દાદ છે મને એની ઉપર. પણ એ વાતને આજે 20 વર્ષ થઈ ગયા. હવે અત્યારે તો મારી બેન જીવતી નથી, તો પછી શું કામ એટલી બધી દાદ રાખે છે એની ઉપર? ભલે ને મરી ગઈ હોય તોય મને એના આખા ઘર ઉપર નફરત છે. એટલે તમને કહી દઉં છું કે એના છોકરાને નોકરી ઉપર આજે નહીં રાખતા ને કાલે નહીં રાખતા. પણ તને ખબર છે, આ બિચારો બનેવીલાલની અત્યારે તબિયત સારી રહેતી નથી, એના ઘરની પરિસ્થિતિ સારી નથી, તો આપણે ભાણિયાને નોકરી પર રાખશું ને તો એને 2 પૈસાની આવક થશે. ના પાડીને તમને એકવાર કે નથી કરવાની મદદ, નથી કરવાની. પપ્પા, આ મમ્મી નહીં સમજે, નક્કામાં ઝઘડા થશે. એના કરતા તમે કોઈ બીજા છોકરાને જ રાખી લો ને. હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા બેટા આ તો વહેલો આવી ગયો ઘરે, તો તું તારા મામાની ઓફિસે જઈ આવ્યો? હા પપ્પા, હું મારા મામાની ઓફિસે પણ જઈ આવ્યો અને મને નોકરી પણ મળી ગઈ છે. બેટા સારું થયું, આ તને નોકરી મળી ગઈ ને, એટલે આજકાલના આ ખર્ચાઓ અને પાછો હું બીમાર રહું, હું તો કઈ કરી શકતો નથી, એટલે જે થયું તે સારું થયું. ચાલો. પણ પપ્પા, મામાએ ના પાડી છે કે એણે મને જે નોકરી આપી છે ને એ વાત મારા મામીને ન કરું. એ વાત બરાબર, પણ તું ક્યારેક તારા મામાના ઘરે જઈશ અને તારા મામી ઓળખી જશે તો તને? ના પપ્પા, મારા મામી મને નહીં ઓળખી શકે, કારણ કે નાનપણથી જ હું મારા મામાના ઘરે ગયો જ નથી, તો મારા મામી મને કઈ રીતે ઓળખી શકે? આ તે કેવું કહેવાય, આ સગ્ગા મામાના ઘરે ભાણિયાને મોઢું સંતાડીને રહેવું પડે? અરે પપ્પા, આ જીવનમાં અફસોસ કર્યા જેવું જ નથી. જ્યાં જોઈએ ને ત્યાં સમસ્યાઓના ઢગલાઓ જ છે. એટલે આમ જોવા જઈએ ને તો દુનિયામાં કોઈ સુખી જ નથી. તારી વાત સાચી બેટા, પણ તું મામાના ઘરે જાય ને તો સાચવીને જજે. અરે પપ્પા, તમે મારી ચિંતા ન કરો. તમે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખો, આ બધું હું છોડી લઈશ. અને ચાલો પપ્પા, હવે હું ઓફિસે નીકળું, કારણ કે આમે મારો પહેલો દિવસ છે ને, તો મારે જવું પડશે. સારું બેટા, તું જઈ આવ, પણ મારી ચિંતા ન કરતો. હા, પણ તમે તમારું ધ્યાન રાખજો. એ ભગવાન.
રીતે કેમ સામે જોવે છે? પ્રવીણ, કોણ છે આ છોકરો? રાધા, ઓફિસમાં જે નવો છોકરો રાખ્યો છે ને ઈ છે આ. બેસ ભાઈ, બેઠા. સર, આ ફાઇલ જરાક જોઈ લો ને, મહેતા સાહેબે મોકલાવી છે. ઠીક છે, હવે તું જા અને સરલા મેડમ પાસેથી જે આર્યન ગ્રુપનો લેટર છે ને એ ટાઈપ કરી મારા ટેબલ પર મૂકી દેજે. ઓકે? ઓકે સર, તો હું જાઉં? એક મિનિટ, મારે આ ઘર માટે થોડું શાકભાજી મંગાવવાનું છે. બજારમાંથી થોડું શાકભાજી લઈને મને ઘરે આપી જજો. રાધા, આ આપણી ઓફિસનો કર્મચારી છે, આપણા ઘરનો નોકર નથી. હા તો એમાં શું થઈ ગયું? પગાર તો આપણા ઘરનો જ ખાય છે ને. બે શાકભાજી લઈ આવશે તો કઈ મરી નહીં જઈ. કઈ વાંધો નહીં સર, તમે કઈ ના બોલો. લાવો મેડમ, હું શાકભાજી લઈ આવી દઉં છું. બેટા, અંદર જઈ અને બેગ અને રૂપિયા આપ અને જે લાવવાનું છે ને એનું લિસ્ટ આને આપી દે એટલે એ લઈ આવે. ઠીક છે મમ્મી. ચાલો ભાઈ, હું તમને પૈસાને થેલી આપી દઉં. હા સર, હું શાકભાજી લઈ આવીને આ ફાઇલ ઓફિસે પહોંચાડી દઉં. મારી બેન, તું મને છોડીને ગઈ ને એને આજે 20 વર્ષ થઈ ગયા. તે મારા માટેથી, એટલે કે તે આ તારા ભાઈ માટેથી તારો જીવ આપી દીધો. હું આ તારું બલિદાન જિંદગીભર નહીં ભૂલી શકું બેન. મારી બેન, મેં તારા દીકરાને એટલે કે મારા ભાણિયાને મારી ઓફિસમાં નોકરીએ રાખી લીધો છે. એટલે મારા ભાણિયાને અને તારા ઘરને હવે કોઈ ઊની આંચ નહીં આવે. ઊની આંચ નહીં આવે. રીતિકા, બેટા તું? હા, પપ્પા, મેં તમારી બધી જ વાત સાંભળી લીધી છે. તમે મને કહ્યું પણ નહીં કે સાગર તમારી બેનનો ભાણો એટલે મારો ભાઈ છે. બેટા, મને એ વાતનો ડર હતો કે જો હું તને આ વાત કરું અને તું તારી મમ્મીને કહી દેતો. અરે નહીં પપ્પા, હું મમ્મીને આવું બધું શું કામ કહું? પપ્પા, હમણાં તમે બોલ્યા કે તમારી બેને તમારી પાછળ એમનો જીવ આપી દીધો, એ બધું શું છે? મને કહો ને પપ્પા. બેટા, આજથી 20 વર્ષ પહેલા મેં પાર્ટનરશિપમાં એક બિઝનેસ શરૂ કર્યો હતો. પણ મારો જે પાર્ટનર હતો ને એ ધંધામાં ખૂબ ચીટિંગ કર્યું હતું અને મને એની જાણ થતા અમારા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મેં એ હિસાબે પાર્ટનરશિપ છૂટી કરી નાખી અને કંપનીને મારા નામે કરી દીધી. અને એ વાતનો ગુસ્સો લઈ એ મારા પાર્ટનરે મારા પર એના ગુંડા સાથે ઘેરાવીને હુમલો કર્યો. બરોબર એ જ વખતે મારા બેન બનેવી ઘરે હાજર હતા અને એ મારામારીમાં મારા બેનને માથામાં વાગી જવાથી ત્યાંથી તેનું મૃત્યુ થઈ ગયું અને મારા બનેવી પર ગુંડાએ હુમલો કર્યો. અને આજે મારા બનેવીના પગ ભાંગવાથી આજે પણ અપાહિતની જિંદગી જીવી રહ્યા છે. હે ભગવાન, ફુવા અને ફોઈએ તમારા માટે થઈને આટલો મોટો ભોગ આપ્યો છે. બેટા, આ મારી બેનના મૃત્યુ પછી આ મારા બનેવીની હાલત બહુ ખરાબ થઈ ગઈ અને અપાહિતની જિંદગી જીવી રહ્યા છે.
અને એ હિસાબે એના ઘરની પરિસ્થિતિ એકદમ નબળી થઈ ગઈ છે અને સાધારણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. અને તેમ છતાં તારી મમ્મી આજે એના પ્રત્યે કેટલી નફરત રાખે છે. પપ્પા તમે કહેતા હોય તો એકવાર હું મમ્મીને આ બધી વાત કરું. નહીં બેટા, તારી મમ્મીને આ બાબતમાં કાંઈ નહીં કહેતી, અને તું કહીશ ને તો પણ એનામાં કોઈ ફરક નહીં પડે. ઠીક છે, હવે રાત ઘણી થઈ ગઈ છે, તું સૂઈ જા. પપ્પા તમે પણ ટાઈમસર સૂઈ જજો. હા. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ. પપ્પા, આજે હું બહુ જ ખુશ છું. મારો પહેલો પગાર આવી ગયો. અરે હા, શું વાત છે. લાવ રૂપિયા મને હાથમાં આપ. લો. હા ભાઈ. દીકરા, આ રૂપિયા જોતા મને એવું લાગી રહ્યું છે કે 20 વર્ષ પછી આપણી આ દશા ટળી અને હવે સુખના દિવસો આવશે. પપ્પા, તમે જરાય ચિંતા ન કરતા. હવે હું તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં, કારણ કે આજ સુધી તમે મારા માટે બહુ જ તકલીફો વેઠી છે. અરે તું મારો દીકરો છો, તારા માટે તકલીફ ન વેઠું તો કોના માટે વેઠું. જા બેટા, આ રૂપિયા અંદર મૂકી દે અને માતાજીના આશીર્વાદ પણ લઈ લે. હા પપ્પા, તમે આરામ કરો. હે ભગવાન, કે મારી લાજ રાખી લીધી. તાર પપ્પાના ઓફિસે જવાનું મોડું નહીં થતું હોય, બપોર થવા આવ્યું છે. આ તમારે ઓફિસે નથી જવાનું, બપોર થવા આવ્યું. તમને બેવને ખબર છે, તે દિવસે ઓફિસમાંથી એક છોકરો ફાઇલ લઈને મારી પાસે ઘેર આવ્યો હતો. એને મેં મેનેજર તરીકે રાખી લીધો છે અને એણે ઓફિસનું કામ સારી રીતે સંભાળી લીધું છે, એટલે મને કોઈ ઓફિસની ચિંતા નથી. હું કેટલાય દિવસથી જોઈ રહી છું કે એ છોકરા ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી રહ્યા છો. શું ભાળી ગયા છો એ છોકરામાં તમે? જરા કહેશો મને. એ છોકરો એકદમ ઈમાનદાર છે, એટલે જ હું એના પર પૂરો ભરોસો કરું છું. ના પ્રવીણ, મને તો શંકા જાય છે કે આ ક્યાંક તમારી બેનનો ભાણિયો તો નથી ને? કારણ કે મને ખબર છે ત્યાં સુધી તમે આટલો જલ્દી વિશ્વાસ તો કોઈ ઉપર નથી કરતા. નહીં દાદા, નહીં. તું ધારે છે એવું કાંઈ નથી. એ મારી બેનનો ભાણિયો નથી. નહીં પ્રવીણ, મને તમારી ઉપર 1% વિશ્વાસ નથી. આ તમારા મોઢાના હાવભાવ જોઈને હવે મને બધી ખબર પડી ગઈ છે. ખાતરી તો મારે કરવી જ પડશે. એ છોકરાને તમે આજે જ આપણા ઘરે બોલાવો અને એને કહેજો કે એનું આધાર કાર્ડ લેતો આવે, બાકી હું જોઈ લઈશ. એ છોકરા, જે પૂછું ને એનો સાચે સાચો જવાબ આપજે. તું આ પ્રવીણની બેન જયાનો ભાણિયો છે ને? હવે તું એની સામે શું ઘૂરી ઘૂરીને જોવે છે? મેં તને પૂછ્યું એનો જવાબ આપ. લાવ તારું આધાર કાર્ડ આપ મને. આપ આધાર કાર્ડ. જલ્દી કર.
મમ્મી, આધાર કાર્ડ જોવાની કઈ જરૂર નથી. હું જ તમને સાચું કહી દઉં છું કે આ છોકરો બીજું કોઈ નહીં પણ પપ્પાની બેનનો જ છોકરો છે. પ્રવીણ, આટલી મોટી બનાવટ કરી તમે મારી સાથે. મને અત્યાર સુધી આ બાબતે અંધારામાં રાખીને તમે. મમ્મી, તમને આજ સુધી મારા ફોઈ ઉપર દાદ છે ને, પણ શું તમને ખબર છે કે ફોઈએ મારા પપ્પા માટે, આ ઘર માટે, આપણા બધા માટે કેટલો મોટો ભોગ આપ્યો છે? નહીં, એ બધી તમને ખબર નથી. આજે તમને હું કહું છું કે શું સાચું છે. સાંભળો. તારા પપ્પાનો જીવ બચાવવા માટે જયાબેને પોતાનો જીવ આપી દીધો. અને એટલું જ નહીં, પણ છેલ્લા 20 વર્ષથી ફુવા પણ એક અપાઈજની જિંદગી જીવે છે. આપણા ઘર માટે થઈને એ લોકો બરબાદ થઈ ગયા છે. અને તમને પેલા કોલેજમાં મારેલી થપ્પડનો બદલો લેવાનો સૂજે છે? અને આમે ત્યારે પણ ભૂલ તો તમારી જ હતી ને? મને આ કઈ વાતની ખબર નહોતી. અરે બેટા, તારા મમ્મી પપ્પાએ આટલો મોટો ભોગ આપ્યો છે. અરે હું એમના પગ ધોઈને પાણી પીવું ને તો એ ઓછું છે. મેં બહુ ખોટું કર્યું છે. બેટા, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. ના મામી, મને તમારી વાતનું જરાય ખોટું નથી લાગ્યું. ઉલટાનો હું તો રાજી થયો છું, કારણ કે તમે અમને લોકોને અપનાવી લીધા છે. બેટા, જે થયું ને એ બધું હવે ભૂલી જા. અને તારા પપ્પાને લેવા માટે હું હમણાં કંપનીમાંથી માણસો મોકલું છું. એમને અહીંયા મૂકી જશે. અને જો તે મને માફ કરી દીધી હોય ને તો તારે અને તારા પપ્પાને હવે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે. અને બેટા, હવે અમારી કંપની પણ તારે જ સંભાળવાની છે.